20 રૂપિયાથી માંડી અને 250 રૂપિયા સુધી પતંગ છે। દોરામાં 20 રૂપિયાથી માંડી અને 750 રૂપિયાની ફિરકી છે। બીજી ઇલેક્ટ્રિક આવી છે, એની આમ 1500 રૂપિયા આડે કિંમત છે। આઈટમ બહુ સારી, પણ હવે આ વર્ષે બધા ઉડાડે કેવી સક્સેસ છે પછી ખબર પડે। ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લા અને મહાનગરમાં યુવા સાથે જે નવી મતદાતાઓ છે, એવી યુવતીઓ સાથે જે ફર્સ્ટ વોટર્સ છે, એમની સાથે સંવાદ ચાલી રહ્યો છે। અને આવી જ રીતે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આજે યુવતી સંમેલન યોજાયું છે। અને આ સંમેલનમાં 600 થી 700 જેટલી યુવા દીકરીઓ સાથે એમનો સાથે સંવાદ કરવામાં આવ્યો છે। અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની દીકરીઓને લગતી જે યોજનાઓ છે, જે અભિયાનો છે, એમનાથી દીકરીઓને માહિતગાર કરવામાં આવી છે। અત્યારે દીકરીઓ દરેક ક્ષેત્રમાં જે હરણફાળ ભરી રહી છે, આજની દીકરી ફાઇટર જેટ ઉડાડતી થઈ છે। આજની દીકરીઓ આપણી દિશાઓને સુરક્ષિત કરીને પરમેનન્ટ ભારતની સેનામાં જે ભરતી થઈ રહી છે, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને એ શ્રેય આપવામાં આવે છે। અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના એક વિઝનને લીધે આજે દીકરી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે। ત્યારે આ દીકરીઓની સાથે એમના પણ વિચારો જાણીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ। અને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે જે મહિલા મોરચાની બહેનોએ આ દીકરીઓ સાથે અને એ સિવાયના અન્ય ઘણા બધા જે પાર્ટીના મહિલા મોરચાના કાર્યક્રમો છે, એ રીતેથી એમને જે મહેનત કરી છે, ત્યારે બહેનોને ધન્યવાદ આપું છું। અને આજે મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવીને હું પણ ધન્યતા અનુભવું છું। ભારત માતા કી જય। મારું નામ આકાશ મોદી છે। આમ આદમી પાર્ટી ભરૂચ શહેર પ્રમુખ પરથી ગતરોજ હું એ રાજીનામું આપ્યું છે। રાજીનામું આપ્યા પાછળનું કારણ એ છે કે સોમવારના રોજ મારા દ્વારા આમ આદમી પાર્ટીના લેટર હેડ પર 22મી જાન્યુઆરી જે આપણી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેના સંદર્ભમાં મેં એક દિવસ માટે, માત્ર એ જ દિવસ માટે 22મી તારીખે જે ભક્તિમય વાતાવરણ બની રહી તે સંદર્ભમાં કલેક્ટરને એક મારા દ્વારા વિનંતી સૂચન આપવામાં આવ્યું હતું કે એ દિવસે નોનવેજ તેમજ કતલખાનાનું ભરૂચ જિલ્લામાં વેચાણ ના થાય અને કોઈ જીવ હત્યા ના થાય તે સંદર્ભમાં એક સૂચન કરવા માટે મેં એક માંગણી કરી હતી। એમાં મારા લેટરમાં કોઈ અન્ય ધર્મનો કે કોઈ અન્ય ધર્મને લાગણી દુભાય એવું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। મેં ખાલી ભક્તિમય વાતાવરણ બની રહી શુભ દિવસ છે, જેના કારણે આ મારું સૂચન હતું। તો તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ખજાનચી શાકિર રાણા કરીને કોઈ છે, એ ભાઈએ મારા વિરુદ્ધ ગમે તેવા અપશબ્દ બોલી, ગમે તેવા શબ્દ બોલી, ઉચ્ચારણ કરીને એક વિડીયો બનાવ્યું, સોશિયલ મીડિયા પર લોકોને શેર કર્યું। તેના કારણે મને મારી સન્માન વાલું હતું, જેથી મેં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા, પદો, જવાબદારી ઉપરથી રાજીનામું આપેલ છે।